રેખાઓ ચેપ્ટર જે છે એની અંદર આગળ વધીએ. સ્વાધ્યાય 10.3. અગાઉ આપણે રેખા જે છે એનું પી આલ્ફા સ્વરૂપ જોયેલું હતું. એટલે કે ઉગમ બિંદુમાંથી રેખા ઉપર દોરેલ લંબ જે છે એની લંબાઈ પી જેટલી હોય અને એણે ધન એક્સ અક્ષ સાથે બનાવેલ ખૂણો આલ્ફા હોય તો રેખાનું સમીકરણ એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ પી થાય. એ વસ્તુ આપણે 10.2 ની અંદર જોઈ ગયા. ત્યાં શું હતું? આલ્ફા એટલે કે ખૂણો આપી દીધેલો હતો, લંબની લંબાઈ પણ આપી દીધેલી હતી, માત્ર સૂત્રની અંદર કિંમત મૂકતા હતા. હવે રિવર્સ પ્રોસેસ કરવાની છે. એટલે કે મને રેખાનું સમીકરણ આપી દીધેલું છે અને એની મદદથી આલ્ફા અને પી મારે શોધવા છે. બરાબર છે? તો એ માટે આપણે સૌથી પહેલા તો રેખાનું સમીકરણ આપણને આપેલું હશે તો કયા સ્વરૂપે આપેલું હશે? ax પ્લસ by પ્લસ c ઇક્વલ્સ ટુ 0 સ્વરૂપે હશે. આને આપણે એવી રીતે લખીશું કે એક્સ અને વાય વાળા પદ એક તરફ અને અચળ પદ એક તરફ. ધ્યાન એ વસ્તુનું રાખીશું કે અચળ પદ હંમેશા ધન રહેવું જોઈએ. એટલે જો અચળ પદ ધન હોય તો એક્સ અને વાય વાળા પદને બરાબરની બીજી બાજુ લઈ જઈશું. અચળ પદ ઋણ હોય તો એને બીજી બાજુ લઈ જઈશું. બરાબર છે? અચળ પદની નિશાની કમ્પલસરી ધન જ હોવી જોઈએ. આ થયું મારું પહેલું સ્ટેપ. બીજા સ્ટેપની અંદર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વડે દરેક પદને ભાગવાના. જ્યાં a અને b જે છે એ બીજું કઈ નહીં પણ એક્સ અને વાય ના સહગુણક. અહીંયાથી જે સ્વરૂપ મળે છે એને આપણે એક્સ કોસ આલ્ફા પ્લસ વાય સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ પી જે છે એની સાથે સરખાવીશું. જરા યાદ કરી લઈએ આપણે જે ભણેલા હતા તે. કયા ચરણમાં કયું વિધેય ધન હોય આપણને ખબર છે. ઓલ એસ ટી સી. બરાબર છે? સાઇન અને કોસ બંને ધન હોય તો પહેલું ચરણ, માત્ર સાઇન ધન હોય તો બીજું ચરણ, બંને ઋણ હોય તો ત્રીજું ચરણ, કોસ ધન અને સાઇન ઋણ હોય તો ચોથું ચરણ. સાથે સાથે આપણે ઉકેલ શોધતા હતા એ વખતે આપણે જોઈ ગયા પહેલા ચરણની કિંમત થીટા હોય તો બીજા ચરણની કિંમત પાઈ માઇનસ થીટા, ત્રીજા ચરણની કિંમત માઇનસ પાઈ પ્લસ થીટા અને ચોથા ચરણની કિંમત જે છે માઇનસ થીટા થાય. બરાબર છે? આ વસ્તુની પણ જરૂર પડશે. આ સ્ટેપ જરા લખી લઈશું. ખાસ તો આ ધ્યાનમાં રાખજો, નહીં તો મારો જવાબ જે છે ખોટો આવી શકે. થોડા દાખલા ગણીએ એટલે એક્ઝેક્ટ ક્લિયર થાય કે આપણે પ્રોસેસ એકચ્યુઅલી કરવાની છે શું. બરાબર છે? અત્યારે જે કંઈ પણ દાખલાઓ ગણીએ છીએ સ્વાધ્યાય 10.3 ના, બરાબર છે, પી આલ્ફા સ્વરૂપ જે છે એને કહેવાશે અભિલંબ સ્વરૂપ. અભિલંબ સ્વરૂપ એ બીજું કંઈ નહીં પણ પી આલ્ફા અથવા તો પી ઓમેગા સ્વરૂપ. એની મદદથી ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ શોધવાની છે. બાકી લંબ અંતર દ્વારા એ વસ્તુ મળી જાય. અને એક્સ અક્ષની ધન દિશા સાથે બનતા ખૂણાનું માપ શોધો. એ પણ ઢાળની મદદથી શોધી શકાય. બરાબર છે? લઘુકોણ મળી જશે. ચાલો, તો આને મારે લખવા છે. અચળ પદ ધન રે એ રીતે અચળ પદ એક તરફ, એક્સ અને વાય વાળા પદ એક તરફ. અચળ પદને ધન છે એટલે અડીશ નહીં, એક્સ અને વાય વાળા પદને બીજી બાજુ લઈ જઈએ તો આ જ સમીકરણને હું લખી શકું. એક્સ આ બાજુ જાય એટલે માઇનસ એક્સ, માઇનસ √3y આ બાજુ જાય એટલે પ્લસ √3y ઇઝ ઇક્વલ્સ ટુ 8.
હવે x નો સહગુણક -1 ax પ્લસ by ઇક્વલ્સ ટુ c સાથે જો સરખાવીએ તો આ સંજોગોમાં a જે છે -1, b જે છે એ થાય √3. તો a² પ્લસ b² થશે 1 + 3 એટલે કે 4. મારે ભાગવાના છે શેના વડે? √a² પ્લસ b² એટલે કે દરેક પદને √a² પ્લસ b² એટલે કે √4 એટલે કે 2 વડે ભાગીએ તો શું મળે મને? અહીંયા -x છે એના છેદમાં 2 વત્તા √3 છે એના છેદમાં 2 y એઝ ઇટ ઇઝ 8/2 એટલે કે 4. બરાબર છે. આમાં તમે ઉગમ બિંદુથી લંબ અંતર શોધો. હવે બિંદુથી રેખા વચ્ચેનું લંબ અંતર શોધતા આપણને આવડે છે. શોધશો તો આટલું જ મળશે. બરાબર છે. આને હવે હું જે પ્રમાણિત સ્વરૂપ છે એની સાથે સરખાવું. બરાબર છે. સમીકરણ 1 ને અભિલંબ સ્વરૂપ એટલે કે પી આલ્ફા સ્વરૂપના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવું છું. અભિલંબ એટલે કે પી આલ્ફા સ્વરૂપ. આલ્ફાની જગ્યાએ ઓમેગા લખો તો ઓમેગા. બરાબર છે. આ સ્વરૂપ સાથે સરખાવીએ અથવા તો સ્વરૂપ પણ લખીએ તો x cos alpha plus y sin alpha is equals to p સાથે સરખાવીએ. ચાલો x નો સહગુણક મારા માટે થશે cos alpha. તો અહીંયાથી જોઈએ તો cos alpha જે છે એની કિંમત -1/2 જેટલી. સાથે સાથે sin alpha જે છે એ જો લખીએ તો sin alpha જે છે એની કિંમત √3/2 જેટલી. તો sin ધન અને cos ઋણ એટલે હું કહી શકું કે આલ્ફા બીજા ચરણમાં હોય. આલ્ફા જે છે એની કિંમત લખીએ. બીજા ચરણની કિંમત એટલે કે પાઈ માઇનસ થીટા. પાઈ માઇનસ થીટા એટલે કે પહેલા ચરણની કિંમત. સાઇન આલ્ફાનો વિચાર કરીએ. સાઇન આલ્ફા √3/2 60 અંશ એટલે કે π/3 માટે થાય. પાઈ માઇનસ π/3 એટલે આ થઈ જશે 2π/3. હા, આને p ની સાથે સરખાવીએ તો p જે છે એ મને મળે 4 જેટલા. બરાબર છે. તો આલ્ફા અને પી જે છે એ અહીંયા મૂકી દઈએ તો x * cos 2π/3 પ્લસ y sin 2π/3 is equals to 4. આ સૌથી પહેલું એટલે કે અભિલંબ સ્વરૂપ ગોઠવાઈ ગયું. આની મદદથી લખી શકું હું કે ઉગમ બિંદુમાંથી દોરેલ લંબની લંબાઈ એટલે કે p. ઉગમ બિંદુમાંથી દોરેલ લંબની લંબાઈ p જે છે એ અહીંયા આપણને મળી છે 4 જેટલી. અને ધન x અક્ષ સાથે બનતો ખૂણો આલ્ફા જે છે એ છે 2π/3 જેટલું. હવે આ જે રેખા છે y -2 = 0. ઉગમ બિંદુથી લંબ અંતર લઈએ
તો અચળ પદ અંશમાં -2 x નો સહગુણક 0, y નો સહગુણક 1, વર્ગ 0 અને 1, તો અંતર મળે 2. આ થાય y બરાબર 2 રેખા. y બરાબર 2 રેખા એટલે કે સમક્ષિતિજ રેખા થાય. સમક્ષિતિજ રેખા જે છે એના માટે x અક્ષ સાથેનો ખૂણો જે છે એ 0 અથવા તો પાઈ તમે લખી શકો. મૌખિક ગણતરીથી જવાબ મળે છે. આલ્ફા જે છે એ 0 અને લંબ અંતર જે છે એ 2 જેટલું. હવે રીત કરવાની થાય છે તો x વાળું પદ નથી તો 0x, y વાળું પદ એઝ ઇટ ઇઝ. અચળ પદ મારે કમ્પલસરી ધન રાખવાના છે એટલે અચળ પદને આ બાજુ લઈ લઈએ. a અને b જે છે સાઈડમાં જ લખી દઉં છું કે a અને b જે છે અનુક્રમે 0 અને 1 જેટલા. તો વર્ગોનો સરવાળો જે છે 1 વડે ભાગો ન ભાગો કોઈ ફરક નથી પડતો. તો આને સીધા ડાયરેક્ટ x cos alpha plus y sin alpha is equals to 2 સાથે સરખાવીએ. ચાલો સોરી ધન x અક્ષ સાથેનો જે ખૂણો છે બરાબર છે એ 0 જેટલો થશે. પણ આપણને ધન x અક્ષ સાથેનો રેખાએ બનાવેલો ખૂણો નથી પૂછ્યો. ઉગમ બિંદુમાંથી જે લંબ દોર્યો છે એ ખૂણો પૂછેલો છે. તો રેખા y is equals to 2 આ રીતે જાય. ઉગમ બિંદુમાંથી હું લંબ દોરું છું તો એણે ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો જે છે π/2 હશે. 0 જે છે એ કોનો રેખા અને x અક્ષ વચ્ચેનો ખૂણો. મારે એનું કોઈ જ કામ નથી. બરાબર છે. ચાલો તો આ બંનેને સરખાવીએ તો cos આલ્ફા જે છે 0 જેટલા, sin આલ્ફા જે છે 1 જેટલા અને p જે છે 2 જેટલા. cos આલ્ફા 0, sin આલ્ફા 1 એટલે અહીંયાથી હું લખી શકું કે આલ્ફા જે છે એ π/2 જેટલા છે. તો અભિલંબ સ્વરૂપ જે છે લખવા બેસીએ તો અભિલંબ સ્વરૂપ જે છે આપણને મળે છે કે x into cos π/2 plus y into sin π/2 is equals to 2. અને આ જે છે કોપી કરી લઈએ જેથી દર વખતે વસ્તુઓ લખવી પડે નહીં. ચલો તો આ સંજોગોની અંદર ઉગમ બિંદુમાંથી દોરેલ લંબ જે છે એની લંબાઈ જે છે લખવા બેસીએ તો 2 એકમ જેટલી અને ધન x અક્ષ સાથેનો ખૂણો કોનો અભિલંબનો. બરાબર છે. એટલે કે એને પણ સ્પેસિફિક લખી દઈએ એટલે કન્ફ્યુઝન ના આવે. પૂછેલું છે શું જુઓ લંબ દ્વારા. બરાબર છે. એટલે અહીંયા એ શબ્દ ઉમેરી દઈએ. અહીંયા પણ લંબ દ્વારા ધન x અક્ષ સાથે બનતો ખૂણો એટલે કે આલ્ફા એ જે છે π/2 જેટલો. x minus y is equals to 4. તો જોઈએ છે જ પ્રમાણે પરફેક્ટ સ્વરૂપ ગોઠવાયેલું છે. xy વાળા પદ એક તરફ, અચળ પદ એક તરફ, અચળ પદની નિશાની ધન. આ સંજોગોની અંદર જો ફાવે તો સીધી મૌખિક ગણતરી પણ કરી શકો. a બરાબર 1, b બરાબર -1 છે. ax plus by is equals to c ની સાથે જો સરખાવીએ તો
ચાલો એ અને બી અનુક્રમે 1 અને -1 વર્ગ કરીએ તો 1 અને 1 સરવાળો થશે 2, એનું વર્ગમૂળ એટલે √2 વડે દરેક પદને ભાગવા પડે. √2 વડે દરેક પદને ભાગતા તો આપણને મળે છે 1/√2 ઇન્ટુ એક્સ minus 1/√2 into y is equals to 4/√2. ચાલો તો આને પ્રમાણિત સ્વરૂપ સાથે એટલે કે અભિલંબ સ્વરૂપ સાથે સરખાવીએ. અભિલંબ સ્વરૂપ x cos alpha plus y sin alpha is equals to p સાથે સરખાવીએ. તો આપણને મળે છે કે cos alpha જે છે એ છે 1/√2, sin alpha જે છે -1/√2. નિશાની પરથી એક વસ્તુ ચોક્કસ કે આલ્ફા ચોથા ચરણમાં હોય. ચોથા ચરણની અંદર કિંમત જે છે -θ જેટલી, જ્યાં થીટા એ બીજું કંઈ નહીં પણ પહેલા ચરણની કિંમત. cos આલ્ફા 1/√2 પહેલા ચરણમાં એ થાય π/4 માટે, તો આલ્ફા જે છે -π/4 સાથે સાથે પી જે છે એ થશે 4/√2. તો અભિલંબ સ્વરૂપ જે છે એ જો લખવા બેસીએ તો અભિલંબ સ્વરૂપ જે છે એ થશે x cos -π/4 plus y sin -π/4 is equals to 4/√2. આને લખવા હોય તો બંનેને √2 વડે ગુણીએ તો 4√2/2 એટલે કે 2√2 થઈ જાય. એ રીતે લખો તો પણ ચાલે. બરાબર છે. વધુ એક દાખલો ગણીએ. ઉદાહરણ 14. √3x plus y -8 બરાબરની આ બાજુ જાય તો +8. ax plus by is equals to c સાથે સરખાવીએ. c આ બાજુ લખો કે આ બાજુ લખો, આ સ્વરૂપની અંદર કોઈ ફરક નથી પડતો. સી નું મારે કંઈ કામ બી નથી. કામ જે છે એ અને બી નું. a is equals to √3 છે, b is equals to 1 છે. તો આ સંજોગોની જો વાત કરવામાં આવે તો a² + b². અચ્છા, આગળ પેલું લખવાનું રહી ગયું. ઉગમ બિંદુમાંથી દોરેલ લંબની લંબાઈ અને એ જ લંબ દ્વારા બનાવેલો ખૂણો. ચાલો તો અહીંયા લંબની લંબાઈ 4/√2 લખો કે 2√2 લખો, એક જ વસ્તુ છે. આલ્ફા જે છે એ -π/4 જેટલા. બરાબર છે. હા, a² + b² જે છે 3 + 1 એટલે કે 4, અને એટલે જ દરેક પદને એના વર્ગમૂળ 2 વડે ભાગવા પડે. દરેક પદને √a² + b² is equals to 2 વડે ભાગતા. તો આપણને મળે છે √3/2 plus 1/2 into y 8/2 એટલે કે 4. સૌથી પહેલા દાખલામાં અચ્છા આ જ પ્રકારના પદ હતા, નાનો મોટો ફેરફાર હતો. બરાબર છે. તો આને પી આલ્ફા સ્વરૂપની સાથે સરખાવીએ તો આપણને મળે છે કે cos આલ્ફા જે છે √3/2, sin આલ્ફા જે છે 1/2, અને લંબ અંતર પી જે છે 4 જેટલું. તો સ્વયં સ્પષ્ટ જ છે. આલ્ફા જે છે ત્રિશંશ એટલે કે π/6,
અને પી જે છે 4 જેટલા થાય. તો પી આલ્ફા સ્વરૂપ અથવા તો અભિલંબ સ્વરૂપની જો વાત કરીએ તો અભિલંબ સ્વરૂપ જે છે એ થશે x into cos pi by 6 plus y into sin pi by 6 is equals to 4. બરાબર છે. પછી આ વસ્તુઓ જે પૂછેલી છે એ પણ લખી દઈએ. લંબ અંતર જે છે 4 જેટલું અને લંબ દ્વારા ધન x અક્ષ સાથે બનતો ખૂણો જે છે પાઈ બાય 6 જેટલો. આ જે કંઈ પણ દાખલાઓ છે એની ખાસ પ્રેક્ટિસ કરજો. બરાબર છે. હોમવર્કમાં આ જ રેખામાં હું ખાલી એક નાનકડો ફેરફાર કરું છું. √3x + y + 8 is equals to 0. આના માટે ટ્રાય કરજો. બરાબર છે. કે પી અને ઓમેગા, ઓમેગા લખો કે આલ્ફા લખો, અહીંયા જો એમણે સ્પષ્ટ ઓમેગા શબ્દનો ઉપયોગ કર્યો છે તો આપણે આલ્ફાની જગ્યાએ ઓમેગા લખીશું. અહીંયા પણ ઓમેગા કરી દઈએ. એમણે શબ્દ ઓમેગા વાપર્યો છે એટલા માટે. બરાબર છે. બાકી અગાઉ ગણ્યો દાખલો જે એની અંદર ખાલી ખૂણો શબ્દ વાપરેલો હતો. બરાબર છે. તો એ સંજોગોમાં આલ્ફા, બીટા, ગામા, થીટા જે લખ્યું હોય તેનાથી કોઈ ફરક નથી પડતો. ચાલો સ્વાધ્યાય 10.3 તરફ ફરી પાછા આગળ વધીએ. બિંદુ છે મારી પાસે. આ બિંદુમાંથી પસાર થતી આ રેખાને સમાંતર રેખાનું સમીકરણ શોધવાનું છે. બે રેખાઓ સમાંતર હોય તો ઢાળ સરખો. યાદ કરી લઈએ ax + by + c = 0 રેખા જે છે એનો ઢાળ જો મારે લખવો હોય તો એ થશે -a/b જેટલો. બરાબર છે. હવે પછીના દાખલાઓ જે છે એ આ સૂત્રને આધારિત. ચલો તો સૌથી પહેલા તો ત્યાંથી જ શરૂઆત કરીએ. 3x - 4y + 2 = 0 જે છે એનો ઢાળ લખીએ -a/b જેટલો. તો આ ઢાળ જે છે એ થશે -3/b એટલે કે y નો સહગુણક -4 --+4. બરાબર છે. હવે આપણને કીધેલું છે કે માંગેલ રેખા એ આને સમાંતર છે. માંગેલ રેખા એ 3x - 4y + 2 = 0 ને સમાંતર હોવાથી ઢાળ સરખા જ થાય. તો આનો ઢાળ m જે છે એ થશે +3/4 તથા તે બિંદુ -2, 3 માંથી પસાર પણ થાય છે. બરાબર છે. તો આ સંજોગોની અંદર આપણે લખી શકીશું કે માંગેલ રેખાનું સમીકરણ ઢાળ પણ છે, બિંદુ પણ છે. ઢાળ બિંદુ સ્વરૂપ એટલે કે y - y1 = m × x - x1 મુજબ લખવા બેસીએ તો y આમ જે છે 3 જેટલો, તો y - 3 બરાબર ઢાળ જે છે 3/4 x - +2. ચોકડી ગુણાકાર કરી દઈએ તો 4y - 12 = 3x + 6. બધા જ પદ એક તરફ લઈ લઈએ જો
તો આ બંનેને આ બાજુ લઈ લઈએ તો માંગેલ રેખાનું સમીકરણ 3x - 4y -12 આ બાજુ આવે તો +12 એટલે કે +18 = 0. આ રેખાને લંબ છે અને x અંતઃખંડ જે છે 3 જેટલો છે તેવી રેખાનું સમીકરણ શોધો. તો સૌથી પહેલા તો રેખા x - 7y + 5 = 0 નો ઢાળ લખીએ જો, જેને હું કહું છું m1. આ થશે -a/b -1/-7 એટલે કે 1/7. હવે માંગેલ રેખા અને લંબ છે એવું કીધેલું છે. માંગેલ રેખા x - 7y + 5 = 0 ને લંબ છે. તેથી તેનો ઢાળ જો લખવા બેસીએ તો આના કરતા વ્યસ્ત અને વિરોધી, કારણ કે ઢાળનો ગુણાકાર -1 થાય. ચાલો હવે અગાઉ મેં એક નોંધમાં લખેલું હતું, જો યાદ હોય તો, બરાબર છે કે m ઢાળ હોય, y અંતઃખંડ હોય તો y = mx + c સૂત્ર થાય. પણ m ઢાળ વાળી x અંતઃખંડ d હોય તેવી રેખાનું સમીકરણ y = m × x - d જેટલું થાય. બરાબર છે. આ મુજબ લખવા બેસીએ તો માંગેલ સમીકરણ y = ઢાળ જે છે એ છે -7 કૌંસમાં x - x અંતઃખંડ જે છે 3 જેટલો, તો y = -7x +21. બરાબર છે. દરેક પર એક તરફ લઈ લઈએ તો 7x + y -21 = 0. માંગેલ રેખાનું સમીકરણ છે. ચેક કરી લઈએ. ચાલો આના માટે ઢાળ શોધીએ તો -a/b એટલે કે -7. બરાબર છે. આ શરતનું પાલન થાય. x અંતઃખંડ લખીએ તો -c/a +21/7 એટલે કે 3. બરાબર છે. આખા દાખલામાં સૌથી અગત્યનો મુદ્દો જે છે એ આ સૂત્ર છે. મેં કીધેલું કે ભાગ્યે જ ક્યાંક વાપરવાનું થશે. બરાબર છે. તો આ એ જ દાખલાઓમાંથી એક. આ સૂત્ર ખ્યાલ ન હોય તો દાખલો ગણી શકાય નહીં. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. બે રેખાઓ આપેલી છે અને બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ શોધવું છે. નવું કંઈ જ નથી. સૂત્ર તો આપણને ખબર છે કે બે રેખાઓના ઢાળ m1 અને m2 હોય અને એમની વચ્ચેનો ખૂણો θ હોય તો tan θ બરાબર -m1 - m2/1 + m1 m2. મારે ખાલી ઢાળ શોધવાના રહ્યા. ચાલો તો સૌથી પહેલી રેખા જે છે એ મને આપેલી છે L1. બરાબર છે. આના માટે જો લખીએ તો √3x + y = 1 નો ઢાળ m1 બરાબર -a/b એટલે કે -√3
3/1 એટલે કે -√3. ચાલો L2 જે છે એ મને આપેલા છે x પ્લસ √3y ઇઝ ઇક્વલ્સ ટુ 1. આનો ઢાળ જો લખવા બેસીએ m2 સૂત્ર -a/b એટલે કે -1/√3. હવે જો બે રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય તો એ સંજોગોમાં tan થીટા બરાબર માનાંકમાં m1 - m2 છેદમાં 1 પ્લસ m1 m2. ચાલો તો અહીંયા લખવા બેસીએ tan થીટા બરાબર m1 એટલે કે -√3 -1/√3 આખાના છેદમાં 1 પ્લસ આ બંનેનો ગુણાકાર -√3 -1/√3. ચાલો તો માનાંક છે એટલે ધન કિંમત જ લેવાની થાય. તો tan થીટા બરાબર √3 પ્લસ 1/√3. -10 આપેલા હોય તો માનાંક લઉં તો +10 જ થાય. ઋણ છે બંનેની નિશાની બદલાય. છેદમાં 1 પ્લસ √3 કેન્સલ એટલે કે 1. અહીંયા લસા લઈએ તો √3 × √3 એટલે કે 3 + 1 એના છેદમાં √3. આ થયું અંશનું સાદું રૂપ. આખાના છેદમાં 1 + 1 એટલે કે 2. 3 + 1 4. આ જશે છેદમાં 2√3. 4ના છેદમાં 2 એટલે કે 2. ભાગાકારની અંદર √3. તો tan થીટા જે છે એ જો લખવા બેસીએ બરાબર છે તો એ મળે છે 2/√3 જેટલા. તો અહીંયા આ ખૂણો એવો કે જેને સંગત થીટાનું મૂલ્ય આપણને ખબર નથી. તો અહીંયાથી આપણે લખી શકીએ કે થીટા બરાબર tan ઇન્વર્સ 2/√3. સંકર સંખ્યાની અંદર આના વિશે આપણે વધુ અભ્યાસ કરીશું. અથવા ખૂણો થીટા એવો હોય કે જેથી tan થીટા બરાબર 2/√3 થાય એવું લખી દો તો પણ ચાલે. બરાબર છે. એક વખત ચેક કરી લઈએ કોઈ ભૂલ છે કે કેમ. એવું છે કે આપણે કંઈક ભૂલ કરેલી હોવી જોઈએ. આ છે -√3. -1/√3 m1 - m2. અચ્છા અહીંયા ભૂલ છે, નિશાની બદલાશે. બરાબર છે. m2 જે છે -1/√3 છે એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય એટલે માનાંક લઈએ તો નહીતર ચાલો માનાંક બી નથી લેતા હાલ. માનાંક સાદું રૂપ આપી દીધા પછી લઈશું. √3 × -√3 એટલે કે -3 + 1 એના છેદમાં √3. 1 - 3 એટલે કે -2 એના છેદમાં √3. તો -2 જે છે માનાંક લઈએ તો +2. √3 નો માનાંક √3. √3 ને મેં છેદમાં પણ ગુણી દીધા. 2 અને 2 કેન્સલ. ચલો તો tan થીટા જે છે એની કિંમત 1/√3 મળી. તો થીટા આપણે જાણીએ છીએ કે 30 અંશ હોવો જોઈએ એટલે કે π/6 જેટલો હોવો જોઈએ. અહીંયા ભૂલ હતી એના કારણે અહીંયા ગણતરીની અંદર ભૂલ આવતી હતી. બરાબર છે. ચાલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી
રાખીએ છીએ, બરાબર છે. જે દાખલાઓ ગણ્યા છે એની ખાસ વિશેષ પ્રેક્ટિસ કરજો, બરાબર છે.